વાત હવે કરીએ વડોદરાની। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું। અનેક રાજમાર્ગો પર નદીના પાણી ફરી વળ્યા છે। મંગલ પાંડે રોડ, સમા ગામ, સયાજીગંજમાં પણ પાણી ફરી વળ્યું। વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડ બાય રાખવા પડ્યા। મહાનગરપાલિકા કમિશનર, મેયર, ચેરમેન અને એમએલએ પણ સ્થિતિનો સતત તાગ મેળવી રહ્યા છે। વિશ્વામિત્રી નદીની સપાટી જે વધી છે, કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટે તે પહોંચી ગઈ છે। સમાહરણી બ્રિજ પર 40.83 ફૂટ નોંધાઈ। અકોટા બ્રિજ પર 36 ફૂટે નદીની સપાટી નોંધાઈ છે। મંગલ પાંડે બ્રિજની સપાટી 35 ફૂટ પર પહોંચી ગઈ છે। નદીની આસપાસ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં લોકોએ સુરક્ષિત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। બને તો ત્યાંથી સ્થળાંતર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। અલગ અલગ જે બ્રિજ છે ત્યાં નદીની સપાટી નોંધવામાં આવી અને સતત વિશ્વામિત્રીનું જળસ્તર પણ વધી રહ્યું છે, એટલે આસપાસ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજમાર્ગો પણ હવે નદીના પ્રવાહમાં સમન્વિત થઈ ગયા છે। મંગલ પાંડે રોડ, સમાગામ, સયાજીગંજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। મોટા મોટા અને પોશ વિસ્તાર ભારે। વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને આજે વિશ્વામિત્રી નદીના પાણી છે તે આખા વડોદરા શહેરની અંદર ફરી વળ્યા છે। ચોક્કસથી જે રીતે પાણી ભરાયા અને ઠેર ઠેર આજે લોકોના વ્હીકલો છે તે પણ આ પાણીમાં ડૂબ્યા છે। સયાજીગંજ થી આ કાલાઘોડા તરફ જવાનો આખો રસ્તો છે ત્યાં કમરથી પણ ઉપર પાણી છે તે ભરી ગયા છે। આપ જોઈ શકો છો તે અત્યારે આજે વાહનોની શું પરિસ્થિતિ છે કે તમામ વાહનો છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જનજીવન પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં અસ્તવ્યસ્ત બન્યું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે ગઈકાલે 10 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો અને તેના જ કારણે આજવા સરોવરમાં પણ જેમના ગેટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું ને તે સીધું પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં આવ્યું અને ત્યારબાદ આ જે પાણી છે તે પાણી તમામ જે રોડ રસ્તાઓ છે ત્યાં ફરી વળ્યા છે। ચોક્કસથી અહીંયાથી પસાર થવું છે તે પણ લોકોને ખૂબ જ મુશ્કેલ બન્યું છે। ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો અને હાલ તમામ જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે, એટલે હાલ તો તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો અત્યારની પરિસ્થિતિ એ છે કે સંસ્કાર નગરી વડોદરા જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેને લઈને હાલ તો ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠા છે। વિશ્વામિત્રી નદીની સપાટી જે હજુ નદીમાં આવેલા પૂરે વડોદરા શહેરમાં તારાજી સર્જી છે અને ઠેર ઠેર આજે વિશ્વામિત્રીના પાણી છે તે ફરી વળ્યા છે। ચોક્કસથી કહી શકાય કે હાલ જે રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ જવાય છે અને આપ જોઈ શકો છો તે અત્યારે હાલ આજે કમાટી બાગના દ્રશ્યો છે કે ત્યાં પણ ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ગયા છે। ચોક્કસથી આજે ગેટ જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના ઘરે જવાનો આજે મુખ્ય રસ્તો છે ને ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, એટલે ચોક્કસથી જે રીતે વિશ્વામિત્રી નદીનું જે પૂર આવ્યું અને તેનું પાણી છે તે આખા વડોદરા શહેરમાં ફરી વળ્યા છે। ચોક્કસથી નાગરિકોને હાલાકી પડશે અને અમે આ ગુજરાત ફર્સ્ટ પર સતત તમને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અલગ અલગ વિસ્તાર છે ત્યાંથી બતાવી રહ્યા છે કે વડોદરા શહેરની શું પરિસ્થિતિ છે અને આપ જોઈ શકો છો કે હાલ તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। લોકો ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે તેમાંથી પસાર થવા માટે હાલ તો મજબૂર બન્યા છે, પરંતુ જે રીતે હજુ પણ હવામાન વિભાગે 2 દિવસ રેડ એલર્ટ આપ્યું છે, ભારે વરસાદ પડી શકે છે, ત્યારે ચોક્કસથી વડોદરા શહેરના જે નગરજનો છે તેમના માટે પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે, કારણ કે આ પ્રકારની સ્થિતિ છે તે વડોદરા શહેરમાં પહેલીવાર નહીં પડતો અગાઉ પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી, ત્યારે ફરી એકવાર આજે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો કમાટી બાગમાં પણ સ્થિતિ એ બની છે કે જ્યાં કમર સુધી, ઘૂંટણ સુધી પાણી જોવા મળી રહ્યા છે અને તેમાંથી પસાર થવું કેવી રીતે એ વડોદરાવાસીઓ માટે યક્ષ પ્રશ્ન બન્યો છે। વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજમાં પણ પાણી ભરાયા છે અને જે કેટલાય વિસ્તારો કે જ્યાં ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા, લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। ચિંતા એટલા માટે વધી ગઈ છે કારણ કે વિશ્વામિત્રીનું સ્તર જો આ જ પ્રમાણે વધતું રહ્યું તો પૂરની પરિસ્થિતિ જે હજુ પણ વધુ વણસી શકે છે। લોકોના ઘરમાં પહેલાથી પાણી ભરાયા છે તે લોકોની સ્થિતિ તો કેવી કફોડી થશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ બને છે। અત્યારે જ્યાં વાત માત્ર અમદાવાદની નથી, વડોદરાની પણ કરીએ, જ્યાં માથા ભારે થયો છે મેઘરાજા। વડોદરાના ડભોઈનું બનૈયા ગામ જે મેઘરાજાની જોરદાર બેટિંગ બાદ બેટમાં ફેરવાઈ ગયું।
અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર. અલ્પેશ, ડભોઈનું બનૈયા ગામ, ત્યાંની પરિસ્થિતિ શું છે અત્યારે? કારણ કે અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે, વડોદરા શહેરની હાલાકી તો જોઈ લીધી, ગ્રામ્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ? બિલકુલ થી અમૃતા, ગ્રામ્ય વિસ્તારમાં પણ તે જ પરિસ્થિતિ છે. કારણ કે વડોદરા શહેર સહિત જિલ્લામાં જે રીતે ગઈકાલે ભારે વરસાદ ખાબક્યો અને તેના જ કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તે પ્રકારની જે વડોદરા શહેરમાં પણ પરિસ્થિતિ છે ઊભી થઈ છે. કારણ કે જે રીતે વડોદરા શહેરનો જે મધ્ય છે ને તેમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કે જેમાં પૂર આવ્યું અને હાલ 34 ફૂટના લેવલ પર આજે વિશ્વામિત્રી નદી વહી રહી છે અને જે તેના તમામ પાણી છે તે હાલ મુખ્ય રસ્તા ઉપર ફરી રહ્યા છે અને સાથે સાથે આસપાસના જે તમામ વિસ્તાર છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મનીષાબેન તેમજ હાલના ધારાસભ્ય પણ છે, તેઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અહીંયા પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરીશું શું કહેશો બેન, પૂર્વ વિસ્તાર તેમજ વિશ્વામિત્રી જ્યાંથી પસાર થઈ રહી છે તે તમામ જગ્યાએ હાલ પાણી ભરાઈ ગયા છે, કયા પ્રકારની પરિસ્થિતિ? વિશ્વામિત્રીનું લેવલ 34 પર ચાલી રહ્યું છે અને એટલે પાણી બહાર નીકળ્યા છે. જ્યાં સુધી ઉપરવાસનું પાણી ઓછું નહીં થાય, આવક જ્યાં સુધી ઓછી નહીં થાય ત્યાં સુધી વિશ્વામિત્રીનું લેવલ નીચું નહીં જાય. એટલે આપણે રાહ જોઈએ છીએ કે ઉપરવાસનો વરસાદ ઓછો પડે, ઓછો થઈ જાય અને આજ રાત સુધીમાં કે સાંજ સુધીમાં ઓછો થાય. આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ. પણ જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં વિશ્વામિત્રીનું વહાણ છે ત્યાં લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે, એ લોકોને સ્કૂલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલથી એ લોકોને બધી રહેવા કરવાની ફેસિલિટી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં જે હાઈવેથી પાણી આવતું હોય છે, ખૂબ ગઈકાલે પાણી આવ્યું છે હેવી રેન્સના લીધે. હવે વરસાદ થોડો ઓછો થયો છે એટલે એ લેવલ નીચે ઉતરવાનું શરૂ થયું છે. વિસ્તારમાં એક સિદ્ધાર્થ બંગલોઝ છે, ત્યાં વિશ્વામિત્રીનું પાણી ખૂબ મોટા પ્રમાણમાં હમણાં પણ છે અને એ લોકો જે લોકો બહાર ના નીકળ્યા કે વિનંતી કર્યા પછી પણ તો એ લોકોને કેવી રીતે બહાર કાઢવા એના માટે સીએમ ઓફિસમાં વાત કરેલી છે. એનડીઆરએફની કે એસડીઆરએફની ટીમ કલેક્ટર સાહેબ સાથે પણ વાત કરેલી છે. ટીમ મોકલે એની અમે રાહ જોઈ રહ્યા છે અને એ લોકોને બહાર કાઢીશું. તાત્કાલિક ધોરણે બોલાવવાની જરૂર લાગે છે, કારણ કે હજુ પણ આજે પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વડોદરા શહેર માટે ક્યાંક ને ક્યાંક જે પૂરનું સંકટ છે તે તો તોડાયું, પણ હજુ પરિસ્થિતિ વધારે ના બગડે એ માટે કયા પ્રકારની કાર્યવાહી માંગો છો તાત્કાલિક? મેં કીધું એવું કે નીચાણવાળા વિસ્તારોમાં તો આપણે શિફ્ટ કરી લીધા છે અને હવે સોસાયટીના પાણી પણ ધીમે ધીમે જો વરસાદ ઓછો થશે તો ઓછું થઈ જશે. મેઇન વસ્તુ તો વિશ્વામિત્રી નદીનું જે લેવલ વધ્યું છે એની ચિંતાજનક એ પરિસ્થિતિ એ ચિંતાજનક છે અને સરકારશ્રી સાથે પણ કમિશનરશ્રી હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય, બધા જ ધારાસભ્ય પોતપોતાના વિસ્તારના સીએમ ઓફિસ સાથે કોન્ટેક્ટમાં છે અને જ્યાં કંઈક એવી જરૂર પડશે ત્યારે ત્યાંથી સીએમ ઓફિસમાંથી અમને જરૂરથી હેલ્પ કરશે. બિલકુલથી આપ ફરીથી જે દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે ધારાસભ્ય છે તેઓ અહીં પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે જે રીતે વિશ્વામિત્રીને નદીના પાણી છે તે તમામ જગ્યાએ ફરી વળ્યા અને તેના જ કારણે આજે પૂરની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું. જો કે ધારાસભ્ય છે તે સતત જે સરકાર છે તેમના સંપર્કમાં છે અને જ્યારે પણ મદદની જરૂર પડશે ત્યારે ચોક્કસથી મદદ સરકાર પહોંચાડશે અને જે તમામ જે લોકો હતા કે જેમનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર પર